ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવશી ભક્તો. હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. ભક્તો, અત્યારે પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે, તો આજે આપણે વાત કરીએ શક્તિપીઠ વિશે, શક્તિપીઠના મહિમા વિશે. ભક્તો, શક્તિપીઠો, જેને શક્તિપીઠો અથવા સતીપીઠો પણ કહેવાય છે, દેવી સતીના સ્થાનો પણ કહેવાય છે, તે હિન્દુ ધર્મમાં માતા દેવી સંપ્રદાય શક્તિવાદમાં મહત્વપૂર્ણ મંદિરો અને તીર્થસ્થાનો છે. આ મંદિરો આદિશક્તિના વિવિધ સ્વરૂપોનો સમર્પિત છે. શ્રીમદ દેવી ભાગવતમ જેવા વિવિધ પુરાણોમાં 51, 52, 64 અને 108 શક્તિપીઠોની વિવિધ સંખ્યાનો હોવાનો ઉલ્લેખ છે, જેમાંથી 18ને મધ્યયુગીન હિન્દુ ગ્રંથોમાં અષ્ટદષ્ટ મહામુખ્ય અને 4ને ચત્રસ્રહ આદિ પ્રથમ તરીકે નામ આપવામાં આવ્યું છે. શક્તિપીઠો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા તે વિશે ઘણી દંતકથાઓ છે. સૌથી વધુ લોકપ્રિય કથા હિન્દુ ધર્મ અનુસાર દેવી સતીના મૃત્યુની વાર્તા પર આધારિત છે. શિવ સતીના શરીરને લઈને ગયા હતા, તેમના દંપતી તરીકેના ક્ષણોને યાદ કરતા હતા અને તેને લઈને બ્રહ્માંડમાં ફરતા હતા. ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને તેમના શરીરને 51 શરીરના ભાગોમાં કાપી નાખ્યું, જે પૃથ્વી પર પડ્યું અને પવિત્ર સ્થળો બન્યા, જ્યાં બધા લોકો દેવીને શ્રદ્ધાંજલિ આપી શકે. આ કાર્ય પૂર્ણ કરવા માટે શિવે ભૈરવનું રૂપ ધારણ કર્યું. આ દેવી પૂજાના મોટાભાગના ઐતિહાસિક સ્થળો ભારતમાં છે, પરંતુ કેટલાક નેપાળમાં, 7 બાંગ્લાદેશમાં, 2 પાકિસ્તાનમાં અને 1 તિબેટ, શ્રીલંકા અને ભૂટાનમાં છે. પ્રાચીન અને આધુનિક સ્ત્રોતોમાં ઘણી દંતકથાઓ છે જે આ પુરાવાને દસ્તાવેજકૃત કરે છે. દેવી સતીના મૃતદેહના પડવાના ચોક્કસ સ્થળોની સંખ્યા અને સ્થાન અંગે સર્વસંમતિનો અભાવ છે. જોકે કેટલીક જગ્યાએ અન્ય સ્થળો કરતાં વધુ સારી રીતે માનવામાં આવે છે. બંગાળ ક્ષેત્રમાં સૌથી વધુ શક્તિપીઠો છે. ભાગલા દરમિયાન પશ્ચિમ બંગાળમાં 19% અને બાંગ્લાદેશ 7%માં શક્તિપીઠો હતા. ઢાકાથી કોલકાતા ગુપ્ત રીતે ઢાકેશ્વરી શક્તિપીઠો ટ્રાન્સફર થયા પછી આ સંખ્યા પશ્ચિમ બંગાળ 20% અને બાંગ્લાદેશ 6%માં છે. મુખ્ય 18 પુરાણોમાં એક બ્રહ્માંડ પુરાણમાં ભારત અથવા ગ્રેટર ભારતમાં દેવી પાર્વતીના 64 શક્તિપીઠોનો ઉલ્લેખ છે, જેમાં વર્તમાન ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ચીનમાં દક્ષિણ તિબેટના કેટલાક ભાગો અને દક્ષિણ પાકિસ્તાનના ભાગોનો સમાવેશ થાય છે. આ મંદિરની યાદી આપતો બીજો ગ્રંથ શક્તિપીઠ સ્ત્રોતમ છે, જે 9મી સદીના હિન્દુ ફિલસૂફ આદિ શંકરાચાર્ય દ્વારા લખાયેલ છે. હસ્તપ્રદ મહાપીઠ પુરાણ લગભગ 1690-1720 CE મુજબ આવા પર સ્થળો છે. તેમાંથી 23 બંગાળ ક્ષેત્રમાં સ્થિત છે, જેમાંથી 14 હાલમાં પશ્ચિમ બંગાળ ભારતના વિસ્તારમાં, 1 બાસ્તર છત્તીસગઢમાં, જ્યારે 7 હાલના બાંગ્લાદેશમાં સ્થિત છે. દંતકથા અનુસાર ભગવાન બ્રહ્માએ એક વખત એક વિશાળ યજ્ઞ, ધાર્મિક યજ્ઞ કર્યો હતો, જેમાં વિશ્વના બધા પ્રજાપતિઓ, દેવતાઓ, રાજાઓ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિવ અને સતીને પણ યજ્ઞમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. તે બધા યજ્ઞ માટે આવ્યા હતા અને વિધિપૂર્વક સ્થળે બેઠા હતા. દક્ષ સૌથી છેલ્લે આવ્યા હતા. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે બ્રહ્મા અને શિવ સિવાય યજ્ઞમાં બધા ઊભા થયા, તેમના પ્રત્યે શ્રદ્ધા દર્શાવી. બ્રહ્મા દક્ષના પિતા હોવાને કારણે ઊભા થયા નહીં. શિવ દક્ષના જમાઈ હોવાને કારણે અને દક્ષ કરતાં ઊંચા હોવાને કારણે બેઠા રહ્યા. દક્ષે શિવના હાવભાવને ગેરસમજ કરી અને આ કૃત્યને અપમાન માન્યું. દક્ષે તે જ રીતે અપમાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. દક્ષે શિવનો બદલો લેવાની ઈચ્છાથી યજ્ઞ કર્યો. દક્ષે શિવ અને સતી સિવાય બધા દેવતાઓને યજ્ઞમાં આમંત્રણ આપ્યું. તેણીને આમંત્રણ ન મળ્યું હોવા છતાં સતી યજ્ઞમાં હાજરી આપવાની ઈચ્છામાં અડચણ ઊભી કરી ન હતી. તેણીએ શિવ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી, જેમણે તેણીને જવાથી રોકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેણીના સતત આગ્રહથી તે શાંત થયા. સતી તેના પિતાના યજ્ઞમાં ગયા. જોકે યજ્ઞમાં સતીને યોગ્ય માન આપવામાં આવ્યું ન હતું અને દક્ષ દ્વારા શિવ પર કરવામાં આવેલા અપમાનની સાક્ષી બનવું પડ્યું. વ્યતીત થઈને સતીએ તેના પિતાને શ્રાપ આપ્યો અને આત્મદાહ આપ્યો. પોતાના જીવનસાથીના અપમાન, મૃત્યુથી ગુસ્સે થઈને શિવે પોતાના વીરભદ્ર અવતારમાં દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને તેનું માથું કાપી નાખ્યું. તેમનો ક્રોધ શાંત ન થયો અને શોકમાં ડૂબી ગયા. શિવે પછી સતીના શરીરને અવશેષો ઉપાડ્યા અને સમગ્ર સૃષ્ટિમાં
વિનાશનું આકાશી નૃત્ય તાંડવ કર્યું. ગભરાઈને અન્ય દેવતાઓએ વિષ્ણુને આ વિનાશ રોકવા માટે દરમિયાનગીરી કરવા વિનંતી કરી. ઉપાય તરીકે વિષ્ણુએ સતીના શરીર પર સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો. આને કારણે સતીના શરીરના વિવિધ ભાગો વિશ્વભરમાં અનેક સ્થળોએ પડ્યા. દક્ષ યજ્ઞ અને સતીના આત્મદાહનો ઇતિહાસ પ્રાચીન સંસ્કૃત સાહિત્યને આકાર આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ હતો અને ભારતની સંસ્કૃતિને પ્રભાવિત કરતો હતો. પૃથ્વી પરના દરેક સ્થાનો જ્યાં સતીનો શરીરનો ભાગો પડ્યા હોવાનું જાણીતું હતું તે શક્તિપીઠો તરીકે ગણવામાં આવ્યા હતા અને તેમને ખૂબ જ આધ્યાત્મિક મહત્ત્વના સ્થાનો માનવામાં આવતા હતા. અને અન્ય હિન્દુ ધાર્મિક પુસ્તકોમાં ઘણી વાર્તાઓ દક્ષ યજ્ઞનો ઉલ્લેખ છે. તે શૈવ ધર્મ અને શક્તિવાદ બંને એક મહત્વપૂર્ણ ઘટના છે અને તે સતીના સ્થાને પાર્વતી અને શિવના ગૃહસ્થ જીવનની શરૂઆત તેવી તપસ્વીથી દર્શાવે છે. આ ઘટના દંપતીના બંને બાળકો કાર્તિક અને ગણેશના ઉદ્ભવ પહેલાંની છે. દરેક મંદિરમાં શક્તિ અને કાલભૈરવના મંદિરો છે અને વિવિધ શક્તિપીઠોમાં મોટા ભાગના શક્તિ અને કાલભૈરવના નામ અલગ અલગ છે. તો ભક્તો, આવી હતી શક્તિપીઠની સુંદર વાત. જો તમને વિડીયો સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો, કોમેન્ટમાં જય માતાજી લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને જય માતાજી.